તો આજે આપણે બનાવીશું હાંડવો। તો મેં અહીંયા કણકી કોરમાનો લોટ લીધેલો છે 500 અને અહીંયા એક વાટકી મેં ખાટું દહીં લીધેલું છે। એ પહેલાં આપણે મિક્સ કરી લઈશું। દહીં અને લોટને મેં મિક્સ કરી લીધું છે। તો અહીંયા મેં પાણી લીધું છે, તો આપણે પાણી જરૂર મુજબ જ લેવાનું છે। પાણી નાખીને આપણે બધું મિક્સ કરી લઈશું। વધારે ઢીલું નથી કરવાનું, નહીં તો મસાલો કરીશું તો બહુ ઢીલું થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધેલો છે। એક વાટકી ખાટું દહીં લીધેલું છે। જો તમે ખાટું ના ફાવતું હોય તો તમે મોરું પણ લઈ શકો છો। અને આપણે 5 થી 6 કલાક માટે ઢાંકીને રવા દેવાનું છે। ત્યારબાદ આપણે પછી મસાલો કરીશું। હાંડવાનો લોટ પલાળ્યો તો દહીંમાં, એ હવે આપણે જોઈ લઈશું। તો તમે જોઈ શકો છો આથો આવી ગયો છે। હવે આપણે આની અંદર મસાલો કરીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। પહેલાં અડધી ચમચી આપણે હળદર નાખીશું। 2 ચમચી તીખું મરચું, તમે ઓછું તીખું ખાતા હોય તો ઓછું પણ લઈ શકો છો। ધાણા જીરું પાવડર 2 ચમચી, તેલ નાખીશું આપણે મોટી 3 ચમચી, આચાર મસાલો 1 ચમચી, ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, વધતો કે ઓછો। હવે આપણે બધું આ મિક્સ કરી લઈશું। બધું આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે એમાં નાખીશું મેથીની ભાજી, આપણે બધું જ મિક્સ કરી લીધું છે। આપણે બધું મિક્સ કરી લીધું છે। અડધી ચમચી જેટલો આપણે ખાવાનો સોડા નાખીશું। બધું મિક્સ કરી લઈશું। હું તમને હાંડવામાં એક સિક્રેટ ટીપ બતાવીશ। તે અહીંયા મેં અડધી વાટકી ગરમ પાણી મૂકેલું છે। પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર 2 ચમચી તેલ નાખીશું। અડધી ચમચી આપણે સોડા નાખીશું। એની અંદર જે આપણે પાણીને તેલ ગરમ કર્યું હતું એ ઉપરથી રેડીશું। સોડાની ઉપર આપણે વેડવાનું છે અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે। આનાથી આપણો હાંડવો એકદમ રૂ જેવો પોચો થશે। હવે આપણે એની અંદર વઘાર કરવા માટે અહીંયા એક વઘારિયું મૂક્યું છે। એક મોટી વાટકી જેટલું આપણે તેલ લીધું છે વઘાર માટે। આપણે વઘાર માટે સરખું જ રાખવાનું છે, તેલ ઓછું નથી લેવાનું। 1.5 ચમચી આપણે રાઈ નાખીશું વઘાર માટે। 2 લાલ મરચાં, ગેસ આપણે બંધ કરી દેવાનો છે। 2 ચમચી આપણે તલ નાખીશું। 1 ચમચી આપણે હિંગ નાખીશું। 10 થી 15 નંગ લીમડાના પાન નાખીશું। 2 થી 3 ચમચી આપણે વઘાર રેડીશું અંદર। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। કુકરની અંદર આપણે થોડું પહેલા તેલ નાખીશું। હવે આપણે ખીરું નાખીશું। આપણે વઘાર રેડીશું। અહીંયા આપણે રેતી ભરેલી ડીશ મૂકી છે, એની અંદર થોડો પાણીનો છંટકાવ કર્યો છે। એવી રીતે આપણે ડીશ મૂકીને હવે ઉપર કુકર મૂકી દઈશું। ઉપરથી આપણે સિંગદાણા નાખીશું। હવે કુકરને આપણે ઢાંકી દઈશું। ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો। હાંડવાને થવામાં આપણે અડધો થી પોણો કલાક લાગશે। તો આપણે ગેસ બંધ કરી દીધો છે। આપણો હાંડવો થઈ ગયો છે, એને આપણે ઠંડો થવા દઈશું। ત્યારબાદ આપણે ખોલીશું। તો ચાલો આપણે જોઈ લઈએ।
તો તમે જોઈ શકો છો આવી રીતે ઉપરથી લાલ થવા દેવાનું આપણે. તો તમે જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે, એટલે હાંડવો આપણો થઈ ગયો છે. હવે આપણે એને ઠંડો થવા દઈશું, ત્યારબાદ આપણે કટ કરીશું. હવે આપણે કટ કરીને હાંડવાને કાઢીશું. તમે જોઈ શકો છો આપણો હાંડવો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. મારી આ રેસીપીને તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, જોરદાર હાંડવો બનશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.